માનસના કુલ કેટલા કાંડ? 7. કુલ 7 સોપાન. માનસનું ત્રીજું સોપાન છે અયોધ્યાકાંડ, અરણ્યકાંડ. બીજું સોપાન અયોધ્યાકાંડને ગોસ્વામીજી મહારાજે વિરામ આપે અને અરણ્યકાંડની શરૂઆત કરે છે. અરણ્યવાસ દરમિયાન ભગવાન રામ અહીંયા જગતને પોતાના સફળ દાંપત્ય જીવનનો બોધ આપે છે. વનવાસ દરમિયાન પણ સીતારામ એટલા આનંદમાં છે કે જેટલો આનંદ એને અયોધ્યાના રાજમહેલમાં આવતો હતો ને એ જ આનંદ વનમાં પણ આવે છે. વનવાસ દરમિયાન સીતાજી પણ રામને કોઈ દિવસ ફરિયાદ નથી કરતા, કોઈ વાતની એને ખોટ પડતી નથી. ભગવાન જગતને બતાવે છે કે જીવનમાં પરિસ્થિતિ ભલે ગમે એવી હોય પણ પતિ અને પત્નીએ જીવન કેવું જીવવું જોઈએ. જીવનમાં જ્યારે સુખ હોય ને ત્યારે તો સુખના દિવસો જલ્દી પસાર થઈ જાય, પણ જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે પતિ અને પત્નીએ એકબીજાનો સાથ આપી એકબીજાના પૂરક બની અને જીવન જીવવું જોઈએ. ભગવાન રામ એ અહીંયા જગતને સફળ દાંપત્ય જીવનનો બોધ આપે. સીતાજીએ નિત્ય કર્મથી પરવારી અને ભગવાન રામને જ્યારે વંદન કરવા આવે ને ત્યારે ભગવાન રામ એ ચિત્રકૂટના બગીચામાંથી ફૂલડા તોડી અને એમના ઘરેણા બનાવી અને સીતાજીને પહેરાવે છે. જીવનમાં પરિસ્થિતિ ભલે ગમે એવી હોય પણ પતિ અને પત્નીએ એકબીજાને સાથ આપતા રહેવું જોઈએ. પણ આપણે ત્યાં બધું થાય એક આટલું જ નથી થતું. દાંપત્ય જીવનને સુખી બનાવવું હોય તો પત્નીએ પતિને માન આપવું પડે અને પતિએ પત્નીને પ્રેમ આપવો પડે, તો દાંપત્ય જીવન એ સુખી રહે. બાકી આજના સમયમાં તે તમે જુઓ કે દાંપત્ય જીવન બહુ કથળતા જાય છે. આજે છૂટાછેડાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને ત્યારે રામચરિત માનસ એ જગતમાં લાલ બત્તી સમાન છે કે ભલે ગમે એવી પરિસ્થિતિ આવે પણ પતિ અને પત્ની એકબીજાને સાથ આપી અને રહે. પત્નીની સાચી કસોટી એ પતિના દુઃખના સમયમાં થાય છે. સુખમાં તો બધાય સાથ આપે ને, પણ આપત્તિના સમયમાં જે સાથ આપે ને એ જ સાચી પત્ની કહેવાય. વનવાસ એ માત્ર રામને હતો, સીતાજીને નહોતો. છતાં પણ સીતાજી એ ભગવાનની સાથે વનમાં ગયા અને જગતની સ્ત્રીઓને બતાવ્યું છે કે પત્નીએ માત્ર પતિના સુખમાં જ નહીં પણ પતિના દુઃખમાં પણ સાથ આપવો જોઈએ.